સુરતના ઉત્તરાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરાણ પોલીસ સ્ટેશનની નજીક આવેલી એક સોસાયટી બહાર પાર્ક કરેલી કારમાંથી 5 દિવસીય ગુમ 28 વર્ષીય યુવકની ખોવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ઉત્તરાણ પોલીસ સ્ટેશન નજીક આવેલી ઓમકાર રેસિડેન્સીની બહાર એક વેગનાર કાર પાર્ક કરેલી હતી. મોડી રાત્રે આ કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું. શંકા જતા લોકોએ કારની નજીક જઈને જોયું તો અંદર એક યુવકની લાશ પડી હતી. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે ઉત્તરાણ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કારમાંથી લાશને બહાર કાઢી પંચનામું કર્યું હતું. લાશ સંપૂર્ણપણે ખોવાઈ ગઈ હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ મોત 2-3 દિવસ પહેલા થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવક ઉત્તરાણના હળપતિવાસમાં રહેતો 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર રવિ ગત 6 જૂનથી અચાનક જ ગુમ થઈ ગયો હતો અને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. 5 દિવસ બાદ ગુમ રવિની આ રીતે રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે. યુવકની લાશ ખૂબ જ ખરાબ અને ખોવાઈ ગયેલી હાલતમાં મળી હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઉત્તરાણ પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી છે. શંકાસ્પદ હાલતમાં મળેલી આ લાશ પાછળ અકસ્માત, આત્મહત્યા કે પછી કોઈએ તેની હત્યા કરીને લાશ કારમાં છુપાવી દીધી છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.